નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ વિશેની થોડીક વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે પ્રગટ થશે. જન્માષ્ટમી આપણા હિન્દુ સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ સૌના હૃદયમાં વસી ગયા છે. આકર્ષણ એમણે જમાવ્યું છે. કૃષ્ણનો એક અર્થ આકર્ષણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. વાંસળી તો એ વાંસળીના સૂરને લઈને એમ કહેવાય છે કે ગાયો પણ એમની પાસે શાંતિથી સાંભળવા માટે આવી જતી હતા. ગોપીઓ પણ તલ્લીન થઈ જતી હતી. વાંસળીના સૂરે ભગવાન શ્રી કૃષ્ણ સંગીત જેને કહેવાય એમની અંદર આ એક હતું. ભગવાનના આમ તો ઘણા બધા ભક્તો થઈ ગયા, પરંતુ આપણને જે મોડે નામ છે યાદ, તો ભગવાનના જે ખાસ જેને કહેવાય તો ભગવાન શ્રી નરસિંહ મહેતા, ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા હજુર હતા. મીરાબાઈ ભગવાનના સાથે જોડાઈ ગયા. તુકારામ, નામદેવ, વિઠ્ઠલના નામ ઉપરથી તો પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનું મંદિર બની ગયું. ભગવાને ભક્તોને હાજરા હજુર પરચા આપ્યા. નજીકના સમયમાં જોઈએ તો દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણને આપણા શ્રી બોદાણા રણછોડરાયનું મંદિર આપણે જાણીએ છીએ. ભગવાન આવ્યા અને રણછોડરાય અહીંયા ડાકોરમાં વસી ગયા. બોડાણાને વિનંતીને માન આપીને બોડાણાને દર્શન આપવા માટે જોજો. અને એનો લાભ આપણને મળે છે. જેટલું દ્વારકામાં ભગવાન કનૈયો કહું છું, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એને અહીંયા આગળ સ્થાન જમાવ્યું રણછોડરાય, તો આપણને પણ એનો લાભ મળતો થઈ ગયો. તો ભગવાન શ્રી કૃષ્ણની કેટલી લીલાઓ વાત કરવી, એનો કોઈ અંત છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ મર્યાદા પુરુષોત્તમ કહેવાય. અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. મર્યાદા પુરુષોત્તમ નોમનો જન્મ થયો, તો નવની સાથે આપણે ગમે એટલું ભાગાકાર ગુણાકાર કરીએ 9 જ આવશે. ને આ બાજુ આઠમ ક્યારે વધી જાય ક્યારે ઘટી જાય કંઈ કહેવાય નહીં. ભગવાન પોતાના ભક્ત માટે પોતાની પ્રતિજ્ઞા પણ બાજુ પર મૂકીને ભગવાનને ભક્ત માટે ઊભા થઈ જાય છે. આપણે જોયું મહાભારતની અંદર ભીષ્મ પિતામહની સામે ગાળાનું પહેલું લઈને પણ આવી જાય છે. યુદ્ધ ન કરવાના હતા, પ્રતિજ્ઞા લીધેલી, છતાં પણ આ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.